સ્ત્રી ધારીએ તો શું ન કરી શકે, આ વાતનું પ્રત્યક્ષ ઉદાહરણ એટલે લલિતાબેન પટેલ. તળપદા કોળી સમાજમાંથી આવતા લલિતાબેન આજે અનેક મહિલાઓ માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે. કેન્સરમાં પતિના મૃત્યુ બાદ ઓલપાડના ઉમરાશી ગામના લલિતાબેન પરિવારનો આધાર બન્યા છે. પતિએ રમતમાં ટ્રેક્ટર ચલાવતા શીખવાડ્યું અને આજે એ રોજગારીનું સાધન બની ગયું છે. પતિ જે જગ્યાએ અન્યની 50 વીઘા જમીન ખેડીને પેટીયું લડતા એ જ જમીન પર આજે લલિતાબેન ટ્રેક્ટર પોતે ચલાવી રહ્યા છે અને આત્મનિર્ભરતાનું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. મારા લગભગ ખાસા સમય થઈ ગયા ટ્રેક્ટરનું કામને. મારા ઘરવાળા ઓફથી આવી ગયા પછીના ખાસા સમયથી હું કામ કરું છું. ટ્રેક્ટર મારા ઘરવાળાથી એમ તો શીખેલી, પણ થોડું તકલીફના કારણે પછી એટલે. કુટુંબમાં તમારા કેટલા લોકો છે? કુટુંબમાં મારા 2 છોકરી ને 1 છોકરો. શું કરે એ લોકો? એ ખેતી કામ જ, બધું ખેતી કામ જ કરતા છે. તમે ટ્રેક્ટર કેટલા વીઘા જેટલું ખેતી કરો છો અત્યારે? અત્યારે કુલ 50 વીઘા જેવી ખેતી, 50 વીઘા જેવી ખેતી કરીએ. ખેતીની સાથે બીજું ઘરકામમાં પશુપાલન કેવી રીતે રહેતું હોય છે તમારું કામકાજ? આખો દિવસ ઘરમાં ભેંસોનું ને બધું ખેતી કામ ને બધું ચાલ્યા કરે. બેહોનું કરવાનું ને ખેતીનું કરવાનું બધું ચલાવતા. એમને કેન્સરની બીમારી હતી, એટલે કેન્સરને કારણે એનું અવસાન થયું. પોતાની ખેતી નથી, અમારે શેઠની ખેતી છે. મારા ઘરવાળા કામ કરતા હતા, એની જગ્યાએ હું અત્યારે કામ કરું છું. અથાગ મહેનત કરી પગભર થયેલા લલિતાબેને 2 દીકરીઓને આનંદથી પરણાવી દીધી છે. તો દીકરો અશોક જે માતા લલિતાબેન પાસેથી જ ટ્રેક્ટર શીખ્યો છે અને આજે માતાની મદદરૂપ થઈ રહ્યો છે. હું જ્યારે મેરેજ કરીને આવી ત્યારે આ ગામમાં મહિલાઓએ ઘૂંઘટ ટાણીને રહેવું પડતું હતું. એ ગામમાં આટલી પ્રગતિ કરીને એક મહિલા જે ટ્રેક્ટર ચલાવી, પોતાનું ગુજરાન ચલાવી, પોતાના બાળકો મોટા કર્યા અને ખેતી પેલા બીજા ભાઈની ખેતી કરીને ખેતીમાંથી એમણે ઘર ચલાવ્યું. એટલે અમારા બધા માટે પણ એ પ્રેરણાદાયક છે કે આજે અમને ગૌરવ છે કે આટલા નાના ગામમાં અમારું આટલું માન સન્માન રાખીને કરવું છે બેન. એમ માં એટલે શક્તિનું રૂપ છે અને માં કોને કહેવાય એ એક અમારા ગામમાં એક દાખલો છે કે જે આ લલિતાબેન જે પોતે 20 વર્ષ પહેલાં વિધવા થયા હતા. એમના પતિ સતીશભાઈને કેન્સર થવાથી એમનું મરણ થયું. તો એ સતીશભાઈ અમારા જ ગામના એક ભાણે જે દીપેશભાઈ ગોહિલ એમની જમીન કરતા હતા 40 થી 45 વીઘા. ત્યારે એ ઓચિંતું આ વસ્તુ બન્યું અને એમને 2 છોકરી 1 છોકરો નાના હતા. તો ત્યારે એ બધા નિરાશ થઈ ગયા. એ પોતે પણ એના છોકરા રડે, પછી આજુબાજુવાળા બધા નિરાશ થઈ કે હવે આ લલિતાબેનનું શું થશે. પછી એમના શેઠ આવ્યા, દીપેશભાઈ આવ્યા. એમણે કીધું કે હવે મારી જમીન કોણ કરાવશે. એ પણ પોતે ચિંતામાં પડી ગયા. તો એ લલિતાબેને પોતે હિંમત આપી. જો એક શક્તિનું રૂપ છે કેવું છે. લલિતાબેન કીધું કે દીપેશભાઈ તમે ગભરાવો નહીં. શા માટે ગભરાવશો? કે હું એક મહિલા છું, પરંતુ એક પુરુષનું કામ કરી શકું એવી મારી શક્તિ છે. તો એમણે કીધું કે તું શું કરશે? કે હું પણ પોતે મને ટ્રેક્ટર આવડે છે, કારણ કે મારા પતિએ પોતે સતીશભાઈ જ મને ટ્રેક્ટર શીખવી ગયા હતા ને ખેતીનું કામ પણ મને ટોટલ અનુભવ કરાવી ગયા હતા. પછી એને કીધું એટલે દીપેશભાઈ માયના નહીં, પરંતુ પછી એમના પર ભરોસો મૂકી દીપેશભાઈ લલિતાબેનને કામ સોંપ્યું. તો આજે તમે વિચાર કરો કે 20-22 વર્ષથી એ લલિતાબેન પોતે ટ્રેક્ટર ચલાવે છે, પોતે બધા મજૂરનું સુપરવાઇઝિંગ પણ કરે છે. 3 છોકરાને નાના મોટા કર્યા, 2 છોકરીને પોતે પરણાવી અને ભેંસનો પશુપાલનનો ધંધો પણ કરે છે. હું એક મહિલા છું, પરંતુ પુરુષનું કામ પણ કરી શકું છું. આ શબ્દોની સાચા અર્થમાં સાર્થક કરી બતાવનાર સાક્ષાત શક્તિ સ્વરૂપા લલિતાબેન પટેલને સત નમન.